છો B48 ન્યૂઝ ગુજરાત। હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। બારડોલી નગર ખેડૂત સમાજની વાર્ષિક સાધારણ સભા આજે સામરિયા મોરા ખાતે યોજાઈ હતી। સભાની શરૂઆત શોકદર્શક ઠરાવથી કરવામાં આવી હતી। ત્યારબાદ ગત સભાની કાર્યવાહીનું વાંચન કરી તેને બહાલી આપવામાં આવી હતી। સભામાં તારીખ 1 એપ્રિલ 2025થી 31 માર્ચ 2026 સુધીના સમયગાળાનો હિસાબ રજૂ કરવામાં આવ્યો હતો અને હિસાબને મંજૂરી આપવા અંગે કાર્યવાહી કરવામાં આવી હતી। આ ઉપરાંત બારડોલી નગર ખેડૂત સમાજના ખેડૂતોને આજીવન સભ્ય બનાવવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી। ખેડૂત સમાજ દ્વારા આજ દિન સુધી કરવામાં આવેલા વિવિધ કામોની માહિતી સભ્યો સમક્ષ રજૂ કરવામાં આવી હતી। ખેડૂતોને ગુજરાત સરકાર તરફથી મળતા વિવિધ લાભો અને યોજનાઓ અંગે પણ સભામાં માહિતી આપવામાં આવી હતી, જેથી ખેડૂતો સરકારી યોજનાઓનો યોગ્ય રીતે લાભ લઈ શકે તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। સભામાં પ્રમુખ સ્થાનેથી રજૂ થયેલા વિવિધ કામો અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી। સાથે જ ખેડૂત સમાજના નવા સભ્યોની નોંધણી પણ કરવામાં આવી હતી। કિરણ લાકડાવાળા બારડોલી નગર ખેડૂત સમાજ પ્રમુખ આજરોજ આશાપુરી માતા મંદિરમાં બારડોલી નગર ખેડૂત સમાજની સામાન્ય સભા હતી। એમાં બારડોલી નગર ખેડૂતને લગતા પ્રશ્નો, જીબીને પ્રશ્નો હોય, વેરાણને પ્રશ્નો હોય, રસ્તાને લગતા પ્રશ્નો હોય, પાણીને લગતા પ્રશ્નો હોય કે અન્ય ટીપીને લગતા પ્રશ્નો હોય, એની તમામની વિગતવાર ચર્ચા કરવામાં આવી છે। આવનારા દિવસોમાં જે તે અધિકારીઓને જે તે જગ્યાએ એને ચોક્કસ ફોરમમાં રજૂઆત કરીશું અને જો એનું નિરાકરણ ટૂંક સમયમાં ન થાય તો ગાંધીજીએ માર્ગે આંદોલન કરવાની પણ અમારા તમામની તૈયારીઓ છે। ઘણા વખત ત્યાં અતિવૃષ્ટિ થવાને કારણે પણ ઘણા ખેડૂતોને અહીંયા બારડોલી પ્રદેશમાં નુકસાન થયું છે, પરંતુ એનો કોઈ પણ પ્રકારનો સરકાર તરફથી લાભ ખેડૂતોને આપવામાં આવ્યો નથી। તેની પણ ચોક્કસ જગ્યાએ અમે રજૂઆત કરીશું। અમારા તરફથી વારંવાર જીબીમાં પણ રજૂઆતો કરી છે અને એનો પાવરને લગતો પ્રશ્ન હોય એ પણ સોર્ટ આઉટ થયો છે, પણ ઘણા પ્રશ્નો હજુ પણ બાકી છે। ત્યારે અમે આજે ઠરાવ કર્યો છે આવનારા દિવસમાં ચોક્કસથી મોટું સંગઠન બનાવીને એ સંગઠનમાં મહિલાઓને પણ સ્થાન આપીને, કારોબારીમાં પણ સ્થાન આપીને અને હોદ્દેદારોમાં પણ સ્થાન આપીને ખૂબ મોટા પ્રમાણમાં એનું સંગઠન મજબૂત બનાવીશું અને યોગ્ય રજૂઆત જે તે શક્ય હોય, જરૂર પડે તો ગાંધીનગર પણ જઈને અમારા પ્રદેશને લગતી રજૂઆતો કરીશું અને ખેડૂતને લગતા પ્રશ્નોનું ચોક્કસ ને ચોક્કસ હલ કરીને નિરાકરણ કાયમી ધોરણે થાય એવા અમારા તમામના પ્રયત્નો રહેશે। પ્રશાંત પટેલ, AB48 ન્યૂઝ, બારડોલી।